કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 27/1/2025 અને સોમવારનો દિવસ. સોમવારના દિવસે આજે વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે છે મિત્રો. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌનું બજેટના વીકમાં સ્વાગત કરું છું મિત્રો. બજેટનું વીક છે પણ સાલું શરૂઆત સોમવારે જ્યારે બજાર ખુલવાનું છે ત્યારે ગિફ્ટ નિફ્ટી કંઈક અલગ જ અંદાજમાં બતાવી રહી છે. બજેટ નજીક આવી રહ્યું છે અને એનું ઓવરઓલ જે અત્યારે હાલ માઇનસનું બજાર ચાલી રહ્યું છે, નેગેટિવિટી છે, અને એ જ વસ્તુ ગિફ્ટ નિફ્ટી આજે પણ 170 થી 175 અંકના માઇનસ ઘટાડા સાથે ખુલે એવા સંકેત બતાવી રહ્યા છે. હવે કેમ આવું બની રહ્યું છે એ પણ આપણે ચર્ચા કરીશું. પણ મિત્રો, શુક્રવારે જે આપણે છેલ્લું ટ્રેડિંગ સેશન હતું એમાં બજાર કેવું રહ્યું હતું એની આપણે થોડી વિગતવાર માહિતી લઈ અને પછી આગળ વધીએ. તો શુક્રવારે નિફ્ટી 113 અંકના ઘટાડા સાથે કામકાજ કરી રહી હતી અને સેન્સેક્સ લગભગ 330 અંકના ઘટાડા સાથે બંધ આવ્યો હતો. અને મિત્રો, એફઆઈઆઈ ડીઆઈઆઈના આપણે જો ડેટા જોવા જઈએ તો એફઆઈઆઈ ડીઆઈઆઈના ડેટામાં એફઆઈઆઈએ 2754 કરોડની વેચવાલી કરી હતી અને ડીઆઈઆઈએ 2402 કરોડની ખરીદારી કરી હતી. એઝ યુઝ્યુઅલ બધું જ એઝ યુઝ્યુઅલ જ ચાલી રહ્યું છે. કોઈ ચેન્જીસ આવતું જ નથી. એફઆઈઆઈને વેચવું, ડીઆઈઆઈને ખરીદવું, એફઆઈઆઈને વેચવું, ડીઆઈઆઈને ખરીદવું, આ જ ચાલી રહ્યું છે. બજારમાં બીજું કંઈ જ નવું થઈ રહ્યું નથી મિત્રો. કંઈક નવું ક્યારે થશે? બજેટ વખતે. ઊંચું નીચું આ વીક આખું વોલેટાઇલ વીક રહેશે એવું લાગી રહ્યું છે. કેમ કે આ વીકની અંદર મેન ઇવેન્ટ આવવા જઈ રહ્યો છે. અલગ અલગ તત્વજ્ઞાનીઓએ, એનું અર્થશાસ્ત્રીઓએ એનું બજેટનું આંકલન પણ કર્યું છે કે બજેટમાં કેવું કેવું આવી શકે અને એના ઉપર આખા બજારની હલચલ જોવા મળી શકે છે મિત્રો. હવે આપણે વાત કરીએ તો શુક્રવારે જે પ્રમાણે બજાર તો ઘટેલું જોવા મળ્યું, એની સાથે સાથે કયા સ્ટોક્સ એવા હતા કે જે પોઝિટિવિટી સાથે કામકાજ કરી રહ્યા હતા શુક્રવારે? તો કેફિન ટેકનોલોજી 5% વધારા સાથે કામકાજ કરી રહ્યો હતો એ દિવસે. અને ટીટીકે પ્રેસ્ટીજ એ 4% વધારા સાથે કામકાજ કરી રહ્યો હતો. એટલે ટોટલ ઓવરઓલ સેન્ટિમેન્ટ તો નેગેટિવ જ હતું, પરંતુ અમુક જે શેર્સ છે એ પોઝિટિવિટી તરફ કામકાજ એમના ખબરોમાં રહેવાના કારણે પોઝિટિવિટીમાં કામકાજ કરી રહ્યા હતા. અને જો નેગેટિવિટીમાં વધારે કામકાજ કરી રહ્યા હોય એવું એક સ્ટોકનું નામ દઉં તમને, સાયન્ટ જે કંપની છે એ સાયન્ટ એક જ દિવસમાં 23.3%ના ઘટાડા સાથે બંધ આવી. કેમ આવી? કારણ કે આઈસીઆઈસીઆઈ ને જે કોટક સિક્યુરિટીઝ ને એ બધા જે બ્રોકરેજ ફર્મ છે એનો ટાર્ગેટ ઘટાડી અને એને ડાઉનગ્રેડ કરવામાં આવ્યો છે. એટલા માટે અને રિઝલ્ટ પણ ખરાબ આવ્યું, એટલે એના કારણે એને તોડવામાં આવ્યું મિત્રો. હવે વાત કરીએ મિત્રો, આજે બજાર કેવું રહેશે અને આજે બજારમાં કયા સ્ટોક્સમાં મૂવમેન્ટ જોવા મળી શકે છે. તો જે શુક્રવારે જે રિઝલ્ટ આવ્યા હોય, શનિવારે જે રિઝલ્ટ આવ્યા હોય, શુક્રવાર સાંજે જે રિઝલ્ટ આવ્યા હોય, શનિવારે આખા દિવસ દરમિયાન જે રિઝલ્ટ આવ્યા હોય એને અનુલક્ષીને આજે એમાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો. તો કયા સ્ટોક્સ છે એની ચર્ચા કરીએ. તો પહેલો આઈસીઆઈસીઆઈ બેંક, જે મેન ટાઈગર છે પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરનો. આઈસીઆઈસીઆઈ બેંકમાં આજે હલચલ જોવા મળી શકે છે. કેમ કે એનો પ્રોફિટ છે એ લગભગ 15%ના વધારા સાથે જોવા મળી રહ્યો છે મિત્રો. 15%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે પ્રોફિટમાં. 10,272 કરોડનો પ્રોફિટ હતો એ વધીને 11,792 કરોડ થઈ ગયો છે. એટલે પ્રોફિટમાં જમ્પ જોવા મળી રહ્યો છે 15%નો. નેટ ઇન્કમ ઇન્ટરેસ્ટમાં પણ એમાં જમ્પ જોવા મળી રહ્યો છે, એમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે મિત્રો. અને એનું માર્જિન છે એ ઘટેલું જોવા મળી રહ્યું છે મિત્રો. 4.17 આવેલું છે, 4.25 થી ઘટીને 4.17 આવેલું છે. એટલે એમાં
થોડું માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે, પણ કંઈ ચિંતા જેવું નથી. પણ એમાં હલચલ કેવી આવે છે એ આઈસીઆઈસીઆઈ બેંકના શેરની મુવમેન્ટ ઉપરથી ખબર પડશે મિત્રો. એનટીપીસીમાં વાત કરીએ તો એનટીપીસીમાં રિઝલ્ટમાં જબરદસ્ત સારું રિઝલ્ટ આવેલું છે. પ્રોફિટમાં 30% જમ્પ જોવા મળ્યું છે મિત્રો, અને એબિટા માર્જિનમાં પણ જમ્પ છે, રેવન્યુમાં પણ જમ્પ છે, અને માર્જિન પણ સુધર્યા છે. માર્જિનમાં પણ સુધારો છે, 24%થી વધીને 27% માર્જિન પણ સુધર્યું છે. લગભગ 3%નો એમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલે એનટીપીસીનું રિઝલ્ટ પણ ઘણું સારું કહી શકાય. પણ એના શેરની હલચલ ઉપર જ ખબર પડશે કે બજાર એને કેટલું એક્સેપ્ટ કરે છે. પછી આવી વાત જેએસડબલ્યુ સ્ટીલ. જેએસડબલ્યુ સ્ટીલમાં પ્રોફિટમાં મિત્રો 71%નો ઘટાડો. જેએસડબલ્યુ સ્ટીલનું રિઝલ્ટ જુઓ, 71% પ્રોફિટ તૂટી ગયો, નફો નીકળી ગયો. એનો 2450 કરોડનો નફો હતો, એ અત્યારે 719 કરોડ રૂપિયા નફો રહી ગયો. રેવન્યુમાં થોડું ઘણું ફ્લેટ છે. એબિટા માર્જિન ઘટેલા જોવા મળી રહ્યા છે. માર્જિનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 17.1% માર્જિન હતું, એ ઘટીને 13.5% થઈ ગયું છે. એટલે માર્જિનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો. એટલે ઓવરઓલ વાત કરીએ તો જેએસડબલ્યુ સ્ટીલનું રિઝલ્ટમાં નેગેટિવિટી જોવા મળી રહી છે, કેમ કે પ્રોફિટ ડાઉન, માર્જિન પણ તૂટ્યા, એબિટા પણ તૂટ્યું, બધું તૂટ્યું. એટલે એની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો આજના બજારની વાત કરીએ તો આજે ચાઇનાના પીએમઆઈના ડેટા આવી ગયા છે. આજે સવારે જ રિલીઝ થયા છે. ચાઇનાના પીએમઆઈના ડેટા 52.6%થી ઘટી અને 50.2% થઈ ગયા છે. 2%નો ઘટાડો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈમાં. ચાઇનામાં પણ ડાઉનવર્ડ જોવા મળી રહ્યું છે મેન્યુફેક્ચરિંગમાં મિત્રો. ત્યાં પણ મંદીની અસર જોવા મળી રહી છે. તો મંદીની અસરના વચ્ચે ચાઇનામાં ત્યાં પણ મૂડ માહોલ ખરાબ જોવા મળી રહ્યો છે. કેમ કે ત્યાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના ડેટા જે એના આવ્યા છે એ થોડા ઘટાડા તરફી આવેલા છે મિત્રો. હવે વાત કરીએ તો વૈશ્વિક બજારો તો અત્યારે હાલ હેંગસેંગ ને એ બધા થોડા ફ્લેટિશ ચાલી રહ્યા છે, પણ આપણા બજારોમાં આજે ઘટાડો, કારણ કે હવે ચાલુ થયું છે બજેટ વીક. એટલે ઘટાડા સાથે ખુલશે, પાછું રિકવર કરશે, પાછું નીચે લેશે, પાછું ઉપર લેશે, પાછું નીચે. આવું જ કરવાના લોકો. વોલેટાઇલ જ રાખશે બજારને, ઊંચું નીચું, ઊંચું નીચું. અને જે ડે ટ્રેડર હોય કે એ લોકો ગઈ નાખશે. જે ટ્રેડર્સ છે એમની તો પથારી ફેરવી નાખશે. કેમ કે બજાર જ એટલું બધું વોલેટાઇલ હોય, તમે નીકળી જ ના શકો. તમને એવું થાય કે હમણાં નીકળું, પ્રોફિટ મળે છે, થોડી વાર રહીને નીકળું, હમણાં પ્રોફિટ વધશે મારું. ત્યાં તો પાછું પ્રોફિટ તમારું જે પ્રોફિટ પણ જતો રહેશે અને નેગેટિવિટી પણ આવી જશે. એટલે મિત્રો બજારનું સેન્ટિમેન્ટ અત્યારે હાલ ડાઉનવર્ડ ચાલી રહ્યું છે. વધનારા શેરોની સામે ઘટનારા શેરો અત્યારે વધી રહ્યા છે. એટલે સેન્ટિમેન્ટ જે આપણે કહી શકીએ એ ડાઉન ચાલી રહ્યું છે. એટલે અત્યારે કોઈ નવી હાલ પૂરતી, હા, તમારે ઘટાડે ભેગા કરવા હોય કોઈ કંપનીના સારા શેર તો યુ કેન ટેક બાય. તમને મોકો મળે ત્યારે તમે એમાં 2-2, 5-5 કરી અને લઈ શકો છો મિત્રો. પણ લોંગ ટર્મ માટે લેજો અને સારા ઇન્વેસ્ટમેન્ટને પકડીને રાખજો, તો જ એમાં તમને પ્રોફિટ જોવા મળી શકશે મિત્રો. બીજું કે બજારનું સેન્ટિમેન્ટ દોડાયેલું છે, અને જો કોઈક સારા ડોમેસ્ટિક રીઝન તો આપણા અત્યારે હાલ કોઈ સારા દેખાતા નથી, પણ જો ડોમેસ્ટિક રીઝન અને કોઈ ઇન્ટરનેશનલ રીઝન સારા આવી જશે બંને, તો જ બજારમાં થોડું તેજી તરફી મૂડ માહોલ આવશે મિત્રો. અને તમારે જો નવું રોકાણ કરવું હોય કોઈને, તો આપણે 4 મહારથીઓ તો કહેલા છે. 4 મહારથીઓ જે નવા સબસ્ક્રાઈબર આવેલા છે એ પણ સાંભળી લો. જૂના લોકો તો એમાં ઇન્વેસ્ટ કરે જ છે. એમાં એટલો બધો ઘટાડો ફોલ આવેલો નથી. કેમ કે ફ્રન્ટલાઇન પીએસયુ સ્ટોક છે આપણા 4 મહારથીઓ, અને રેગ્યુલરલી ડિવિડન્ડ પેડ કરવાવાળી કંપનીઓ છે મિત્રો. પહેલી કંપનીનું નામ છે એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી. 5મી કંપની આપણે એડ કરી છે ગેલ. 5 કંપનીઓ જ્યારે પણ જ્યાં ઘટાડો આપણને મળે ત્યાં મિત્રો થોડા
બે પાંચ પાંચ કરીને એડ કરતા રહેવાનું. એડ કરેલા શેરો ઉછાળામાં તમને સારો એવો પ્રોફિટ બતાવી શકશે મિત્રો. અમુક લોકો શું કરે ખબર છે, જ્યારે ઉછાળા આવતા હોય ને ત્યારે લેવા નીકળે, અને આવો ઘટાડો હોય ને ત્યારે તું કે ના સારું બીક લાગે હજી ઘટશે તો. અરે ભાઈ ઘટાડો આવ્યો છે તો થોડું થોડું લેવાનું, કે એક સામટું કોણ કહે છે લઈને તમે આખું ઘર ભરી દો. તમે તમારે 2% 1% તમારે 2-5 કરીને શેર્સ પરચેસ કરતા રહેવાનું ઈચ એન્ડ એવરી ઘટાડે, તો જ તમે એમાં પ્રોફિટ લાંબા ગાળે લઈ શકશો. જો તમે અત્યારે ઘટાડાથી ડરી ગયા અને લીધા નહીં, અને ઉછાળો આવે ત્યારે તમે એમ કહેશો કે હારું મને પેલા ઘટાડામાં હારું મેં એનટીપીસી નો ભાવ તો મેં આટલું જોયું તો અત્યારે તો આટલું થઈ ગયું. તો એ થાય ને ભાઈ, તમે થોડા ઈચ એન્ડ એવરી ઘટાડે જે થોડું થોડું લે ને એ આગળ જતા પ્રોફિટ બનાવી શકે. જે ઊંચા ઉછાળામાં અને તેજીમાં લોકો લે એ તો બધા ઓછા જ કરે છે ભાઈ. આ ઈચ એન્ડ એવરી ટાઈમ અમે જોયેલું છે. જ્યારે જ્યારે તેજી હોય ને એટલે બધા એક જ મેસેજ કરતા હોય, આ લેવાય અલ્યા ભાઈ હું લેવાય, જે હોય એને વેચવાનું કરી દો. આવું છે મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. પણ સાવચેત રહેજો, બજારમાં ઘટાડો છે, સાવચેતી રાખીને કામકાજ કરજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો.